શાહના એટીપી પ્લાન્ટમાં બનેલી ભીષણ દુર્ઘટનામાં 4 કામદારોના મોતને પગલે સ્મીમેર હોસ્પિટલ બહાર શોકાકુળ પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે હોબાળો ફાટી નીકળ્યો છે। મૃતકોના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। ન્યાયની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો બીજા દિવસે પણ પોસ્ટમોર્ટમ રૂમની બહાર એકઠા થતા હોસ્પિટલ પરિસરમાં સ્થિતિ વણસી ગઈ છે। લોકોના રોષ વચ્ચે પરિવારજનોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ પોતાની લડત વધુ ઉગ્ર બનાવશે। પોલીસ વહીવટીતંત્ર સ્થિતિ નિયંત્રણમાં લેવા મથી રહ્યું છે। મારું નામ આશાબેન વિનોદભાઈ મંગળે। અમે આજે સ્મીમેર હોસ્પિટલ આવ્યા છે। કાલે જે આપણા સમાજના 2 મજૂર અને એક કોળી સમાજનો 1 મજૂર એમ રતિ જ્વેલર્સમાં જે ઘટના બની છે, જે ગેસના ગુંગળામણના કારણે જે આપણા મજૂરોનું ડેથ થયું છે, એના પ્રદર્શન માટે અને એમને ન્યાય મળે એના માટે અમે આવ્યા છે। અને જો એ લોકો મજૂરોને ન્યાય નહીં મળે તો અમે અહીંયા જ હજુ ધરના પ્રદર્શન કરશું અને અહીંયાથી જે મજૂરોની લાશ છે તે લાશ અમે અહીંથી લઈ જવાના નથી અને અહીંયા જ અમે એ લાશ માટેનું જે પ્રોસેસ છે તે અહીંયા જ પૂરું કરવાના છે અને અહીંયા જ અમે ધરના પ્રદર્શન માટે બેસવાના છે।